આખો દી 400 રૂપિયામાં કામે જાઉં ને મોઢામાં સ્માઇલ તો જો સવારમાં થઈ ગઈ હું રેડી કામે જવા માટે અને પહોંચી ગઈ વાડીએ પહોંચીને જો આવું કામ હોય અમારે તો નીંદવાનું માંડવીને. આ જો ટીમ કંઈક વાતું કરતી હતી ને પછી મારા ટીટોળી જેવા પગ થઈ ગયા ગારો પછી આને કહેવાય રેલનો પાટો, તમે કોઈએ જોયો ન હોય ને. અને પછી ત્યાંથી મને ફૂલ જેડા તો આ લોકો બાંધતા હતા, ઓલા કે મને દે ઓલા કે મને દે, તો પછી મારે કી બેનપણીને દેવા, પછી એકને દઈ દીધા અને પછી ચા પી લીધો. ચા પીને પાછી લાગી ગઈ નીંદવા. માંડવીમાં બહુ ખર થઈ ગયું છે આજુબાજુ ગામમાં, એટલે અમારે કામે જવું જ પડે એમ છે. અને પછી આજ શ્રાવણ મહિનાનો સોમવાર હતો પહેલો, તો પછી આપણે રહ્યા હતા તો પછી ફરાર કરવા બેસી ગયા અને પછી ફરાર કરી અને ત્યાં વાડીએ ફૂલ હોય ને તો મને તો કાંઈ બીજો ધંધો ના હોય, વાડીએ જઈને ફૂલને જોવાના હોય ને તોડવાના હોય એવું કામ હોય મારું. અને પછી પાછા મારા ટીટોળી જેવા પગ લઈને પાછા અમે ટીમ બંધાઈ બેસી ગયા હતા ચા પીવા. અને પછી મસ્ત ચા ને જો નજારો કેવો મસ્ત હતો. તમારી બેનપણી કે મેં ટોમ એન્ડ જેરી લીધા લ્યો. અને પછી હું તો સાવ થાકી ગઈ હતો નીંદી. અને ત્યાં વંદે ભારત ટ્રેન ચાલુ થઈ છે ને અમદાવાદથી વેરાવળ, તો આ બધા અમે ટ્રેન જોવામાં લાગી ગયા. પછી ઘરે આવીને વિચાર કર્યો કે શું જમવાનું બનાવવું. પછી આજે આપણે ઉપવાસ હતો તો દીવાબત્તી કરી લીધી, અગરબત્તી કરી લીધી માતાજીને. અને પછી આજે આપણે ખીરને પૂરી બનાવી નાખી. અને જય માતાજી ને હર હર મહાદેવ.